હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ તો એ મૂકી જાતે જ મૂકશે. ઓ હાર્દિકભાઈ મૂકે છે, એમને મૂકવા દો. હાર્દિકભાઈ, પાયલબેન તમારે મૂકવું છે? હા, હું મૂકું. અપ એન્ડ ડાઉન કરવાનું ફાવે ને તમને? હા. ઓકે. કૃષ્ણ કટ કરે ને, કટ નહીં રહેતો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજણ ભૂલ વગરની થશે, તેદી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થશે, તેદી તારો મોક્ષ થશે. જે માલિકી ભાવની તુજ પકડ ને તેથી બન્યો તું અકડ. મહી કરતા ભાની હું સજ્જન, વિભાવિક ખટપટ સૌ મોહક. પર સત્તે સ્થિત મૂઢ મતે, સો મૂરખ મેં પ્રથમ હશે. તારી દુનિયા છે તુજ માથામાં, સંબંધી હિસાબી ખાતામાં. જો રાગે દ્વેષે અભિપ્રાયા, મન ગાંઠો દેખો ભાષામાં. ગુંજવણ શૂળો ભોંકાશે, સંયોગે ભૂલ સમજાશે. था मुक्त प्रथम तू अज्ञानी, जो इफेक्टो निज विज्ञानी. जे असर करे छे रिलेटिव, ते जाणक शिव पर होखे जीव. कर प्रोडक्शन आत्मानु जग जरूरियातो मुफ्ती मळे. जो नचवे सौने उदय करो, जीव भोग विद्या प्रारब्ध करम. ने कारण थी कार्यन जो फल, शाताली अशाता पूरण गलन. मशीनरी बंद કરીને બેસ, તો એ સૃષ્ટિ ચલતી હશે. છે દુર્લભ નિશંક નીચ શ્રદ્ધા, મન કી સિદ્ધ બોધિ સુલભતા. સત અનુભવી ગુરુ શ્રી મળવા, સમભાવી સંયમ સરળતા. જાગૃત કેવળ આત્મ થશે, જાતે જ મોક્ષ સ્વરૂપ હશે. સમજણ ભૂલ વગરની થશે, તેદી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થશે, તેદી તારો મોક્ષ થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થઈ નહીં હજુ? સમજણ ભૂલ વગરની થઈ નહીં? જેટલું પણ આવે છે અને જે જોવાય છે ને, એમાં તો એમ લાગે કે આ તો કેટલી બધી કચાશો હજી પડેલી છે. કોઈ વખત તો એવું લાગે કે આ તો તપ જ છે, મોટું તપ છે. એટલે અનુભવમાં પણ આવે છે, એમાં પણ એમ થાય કે આ કેટલું મોટું તપ છે. કે પોટલાની જેમ રહેવાનું જ કેવી રીતે, કઈ ખબર જ નથી પડતી કે દાદાજી કેવી રીતે પોટલાની જેમ રહેતા હતા લોકો એમ. કેમ કે આડાઈઓ નીકળી ગયેલી હતી ને એમનામાંથી. આ બધો આડાઈથી ભરેલો માલ છે બધો. એટલે આડાઈઓ જે નીકળી ગઈ હતી, તો એ આડાઈઓને સમજવા માટે જ કેટલા બધા ભાવ લીધા હશે. એટલે મને
અત્યારે જે અનુભવમાં આવે છે કે આટલી બધી આડાઈઓ છે, આમ કોઈ વખત તો નાની નાની વાતે આડાઈઓ દેખાય છે, તો એમ થાય કે આ કેટલું બધું લઈને આવ્યા છે. એમ થાય કે આટલું નીકાળતા નીકાળતા તો કેટલા ભો જોઈશે આડાઈઓ. આપણે તો હવે આડાઈઓ આડાઈઓ કોનામાં રહી છે એ જોવાનું છે આપણે. આડાઈઓ હવે પાયલમાં જ છે. હા, એટલે પાયલબેન જેમ જેમ ઓળખાતા જશે, પાયલબેન ની પ્રકૃતિ જેમ જેમ ઓળખાતી જશે, એમ એમ એ ડિઝોલ્વ થતી જશે. અત્યાર સુધી તો ભૂલ દેખાતી જ નથી ને પાયલબેન ની. હા, ના દેખાતી જ હા નહોતી. તો જ્ઞાન મળ્યા પછી જ હા, ખબર પડી કે પડે ભૂલને કઈ રીતે. એટલે દાદા ભગવાન શું કે હું આડો છું અને મારે સીધું થવાનું છે, એ ક્રમિક માર્ગ. હમ અને જે આડો છે હું ન હોય એ અક્રમ માર્ગ. એટલે આખું છૂટું પાડી દીધું. એટલે જે હા ડિપ્રેશન વાળો ભાગ જે ઉભો થતો હતો ને કે હું મારાથી થાય છે, મેં કર્યું મારાથી થાય છે, એ બધો ભાગ ઉડાડી દીધો દાદાએ. હમ એટલે હવે આ જે પહેલું કીધું ને છે માલિકી ભાવની તું જ પકડ, હમ ને તેથી બન્યો તું અક્કડ. મય કરતા ભાવની હું સજ્જડ, સત્ય. વિભાવિક ખટપટ સો મોહક. સૌ એટલે આ માલિકી ભાવની પકડો જે છે ને એ હવે ખબર પડે છે આપણને કે કેવી પકડો પકડીને આવેલા છે આપણે. અને એ હમ છૂટતી નથી એ પણ દેખાય આપણને. અને એના લીધે અક્કડ થઈએ એ પણ દેખાય આપણને. ના, હમ હું તો નહીં જ કરું. તમે આમ કર્યું જ કેમ? મેં તમને આમ કીધું તું, તમારે આમ કરવાનું હતું, તો હું હવે આ ના જ કરું. હમ એટલે એક બાજુ માલિકી ભાવથી પકડે પકડી અને પાછા અક્કડે થયા. એટલે સંસાર આથમવાની જગ્યાએ ઉભો રહ્યો. હમ હવે દાદા ભગવાને શું જોયું? તો કે આ નુકસાન કરે છે. તો કે શેને નુકસાન કરે છે? તો કે મારું જે આત્માનું સુખ છે એ સુખને આવરે છે અને એને ખુલ્લું થવા દેતું નથી. તો કે ખાલી આટલું આટલું આપણને સમજાય ને કે એક હમ એક પકડ, ખાલી એક જ પકડ પકડીને અંદરથી, તો કે આખો દિવસ એ પકડની પાછળ કેવો જાય? તો કે ખોવાયેલો ને ખોવાયેલા રહીએ આપણે, એની પાછળ ખોવાયેલા ને ખોવાયેલા રહીએ. એટલે આત્માનું જે સુખ છે, હું શુદ્ધાત્મા છું, એ આખું સાઈડ ઉપર રહી જાય છે. હા એટલે એ આટલી મોટી ખોટ ખાઈએ છીએ આપણને ખબર નથી પડતી. પણ છતાં દાદા શું કે છે? તો કે પ્રજ્ઞા શક્તિ જાગ્રત કર્યા રાખે છે. એટલે કે હમ એક સમય પણ એવો આવે છે ને કે પ્રજ્ઞા શક્તિનો ટકોર સીધો સંભળાય છે અને તરત રિવર્સ થવાય છે. ગમે એટલું વાદળ છવાયેલું હોય ને, પણ એ વાદળ છટે છે. હમ કારણ કે એ જ્ઞાનીની કૃપાએ કરીને પ્રજ્ઞા શક્તિ જે જાગ્રત થઈ છે ને, એ કામ કરી રહી છે ત્યાં આગળ. હમ એટલે શ્રીમદ રાજચંદ્ર શું કહેતા હતા કે આજનું જે છે ને, જે આખું લઈને આયેલો માલ છે ને, એ સત્પુરુષ જ્ઞાની પુરુષની સમજણે કરીને નથી ભરેલો. એટલે આ બધી તકલીફો છે, એટલે આ બધી મૂંઝવણો છે. જો જ્ઞાની કે સત્પુરુષની સમજણે માલ ભર્યો હોત ને, તો આમાંનું કશું ના આવે. એટલે કે આખું આ સમજણ ભૂલ વગરની ક્યારે થાય? તો કે આજ્ઞા દ્રષ્ટિએ કરીને જેમ જેમ સમજ પાકી થતી જાય ને, એમ એમ સમજણ ભૂલ વગરની થશે. કારણ કે જ્યાં સુધી સામેવાળો કરવા વાળો છે,
એક કરતા ભાવ વાળી દ્રષ્ટિ છે ત્યાં સુધી સમજણ ભૂલ વગરની થાય નહીં. સામે વાળો અકર્તા છે, હું અકર્તા છું, એ જ્યારે પાક્કું થાય ત્યારે સમજણ ભૂલ વગરની થાય. કારણ કે ભૂલ શું છે મોટામાં મોટી, તો કે હું કરું છું તે કરે છે તેઓ કરે છે, એટલે કે હું જગતને કરતા ત્યાં સુધી સમજણ ભૂલ વાળી છે. અને જેવું જગત અકર્તા છે વ્યવસ્થિત જશે. વ્યવહારની અંદર જે કંઈ પણ બને છે એ કરતા જોવે છે, માટે ક્લેશ ઉભો થાય છે, અથડામણ ઊભી થાય છે. જો અકર્તા દેખાય તો ક્લેશ કે અથડામણ ક્યાંય રહેતી નથી. એટલે કે આખી સમજણ ભૂલ વગરની કેવી રીતે થઈ રહી છે. હવે એ સમજણ ભૂલ વગરની થઈ રહી છે જેટલી આજ્ઞા દ્રષ્ટિએ કરી, અને જેટલો સમય જાય છે એટલા સમયમાં સમજણ ભૂલ વગરની થતી જાય છે. કારણ કે સમજને જ્ઞાનની જનની કીધી, એટલે કે જ્ઞાનની ઉત્પત્તિ છે. જેટલી સમજ પાકી થતી ગઈ એટલું જ્ઞાન ફિટ થતું ગયું. એટલે કીધું સમજણ ભૂલ વગરની થશે તેદી તારો મોક્ષ થશે. તેદી એટલે કે છેક અલ્ટિમેટ વાત કરી. એક બાજુ સમજણ ભૂલ થશે તો બીજી બાજુ મોક્ષ વર્તાશે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા, તો કે આ જ્ઞાન એવું છે કે જેમ જેમ સમજણ ભૂલ વગરની થતી જાય એમ મોક્ષ અહીંયા વર્તાતો જાય. એટલે કે અમે જે દિવસે જ્ઞાન આપ્યું, શુદ્ધાત્માનું ભાન થયું, શુદ્ધાત્માની પ્રતીતિ બેસી, ત્યારે પહેલું શું થયું, તો કે દુઃખનો અભાવ થયો અને સુખનો સદભાવ થયો. બીજું શું કીધું તું કે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ. એટલે કે અહીંયા મોક્ષ વર્તાવાની શરૂઆત થઈ. એટલે જેમ જેમ સમજણ ભૂલ વગરની થશે ને એમ મોક્ષ વર્તાતો જશે. અને જ્યારે સંપૂર્ણ ભૂલ વગરના થઈશું, સમજણ સંપૂર્ણ ભૂલ વગરની થશે, ત્યારે અંદર 100% મોક્ષ આપણને વર્તાશે. અત્યારે શું છે કે અવરાઈ જાય છે, આવરણ આવી જાય છે. તો અણસમજણનું આવરણ આવે છે, અણસમજણનું. એટલે એ અણસમજણ નીકળે એટલે તરત પાછો અંદરનો જે આપણને પ્રાપ્ત થયું છે એનો સુખનો અનુભવ થવા માંડે. એટલે કે આખું કેવી રીતે અણસમજણ કેવી રીતે ઊભી થઈ છે ને એ આખું, અને એ શું વર્ક કરે છે ને આખું આ પદની અંદર કવિરાજે બતાવ્યું છે. એટલે શું કે છે, પર સત્ય સ્થિત મૂળ મતે 100 મૂરખ મેં પ્રથમ હશે. એટલે કે પર સત્ય સ્થિત મૂળ મતે, એટલે મૂળ મતીએ પર સત્ય આપણે સ્થિર થયેલા છે. 100 મૂરખ મેં પ્રથમ હશે, એટલે 100 મૂરખ ની અંદર પ્રથમ આપણે આવીશું કે જે આપણે જ આપણું નુકસાન કરી રહ્યા છે. તો કયું નુકસાન? તો મોક્ષ માર્ગે જવું છે. તો મોક્ષ માર્ગમાં જે આપણું હિત જેમાં સચવાયેલું હોય એ હિત આ અણસમજણ એ હિતને થવા દેતી નથી અને આપણું અહિત કરે છે. એટલે કે હું પોતે મૂર્ખ છું, તો કે હું મારું જાતનું જ હું અહિત કરી રહ્યો છું. હવે પોતાની જાતનું અહિત કરનાર પહેલો મૂર્ખ કહેવાય કે ના કહેવાય?
તો કે કવિરાજ એ કહે છે કે અણસમજણ શું કરે છે, તો કે પોતાની જાતનું અહિત કરે છે, અને જ્ઞાનીઓની ભાષામાં એ મૂરખ ઠરે છે. એટલે કે મહી કરતા ભાનની હું સજ્જડ, વિભાવિક ખટપટ સો મોહક. પછી આગળ છે, તારી દુનિયા છે તુજ માથામાં, સંબંધે હિસાબી ખાતામાં, છો રાગે દ્વેષે અભિપ્રાયા, મન ગાંઠો દેખા ભાષામાં. એટલે શું કે છે, તારી દુનિયા છે તુજ માથામાં, એટલે કે આ બુદ્ધિ છે, બુદ્ધિબેન, એટલે કે માથામાં બધું ભરેલું છે. એટલે કે તારી આખી દુનિયા ક્યાં ભરેલી છે, તો કે અહીંયા માથામાં ભરેલી છે. સંબંધે હિસાબી ખાતામાં, એટલે કે જે બધા ભેગા થયા છે હિસાબી ખાતા વાળા બધા ભેગા થયેલા છે. છ રાગે દ્વેષે અભિપ્રાયા, એટલે છ બધા જે છે એ રાગ ને દ્વેષ અભિપ્રાયમાં છે બધા, કે આને આમ કરવું જોઈએ, આને આમ ના કરવું જોઈએ. તો કે એ બધા હિસાબી ખાતા વાળા છે, પણ એ હિસાબી ખાતા વાળામાં રાગે દ્વેષે કરીને જે અભિપ્રાય પાડેલા છે, તો કે એ નડે છે. તો કે એ પાછું શું બતાવે છે આગળ, મન ગાંઠો દેખો ભાષામાં, એટલે આપણે જે વાણી બોલીએ છીએ ને એની અંદર બધું રિફ્લેક્ટ થાય છે. મનની ગાંઠો જે કેવી ભરીને લાયેલા છે ને આપણે વાણીથી બોલીએ છીએ ને એમાં રિફ્લેક્ટ થાય છે. બરાબર છે. એટલે સામાન્ય રીતે જોઈએ ને તો મનમાં જે વિચાર અમુક આવતા હોય પણ આપણે બોલીએ ને ત્યારે એ સ્પષ્ટ થઈ જાય. એટલે સામેવાળાને પકડાય છે એટલું સ્થૂળમાં જતું રહે છે કે મન ગાંઠો દેખો ભાષામાં, એટલે કે આપણને દેખાય કે ન દેખાય, સામેવાળાને દેખાઈ જાય છે. જાગ્રત માણસ હોય ને તો તરત પકડાઈ જાય કે આના મનમાં આ ચાલે છે. આ બોલ્યો ને એટલે એના ઉપરથી એના મનમાં શું ચાલે છે ને ખબર પડી જાય. એટલે કે ગૂંચવણ સૂળો ભોંકાશે, સંયોગે ભૂલ સમજાશે. એટલે કે ગૂંચવણ સૂળો ભોંકાશે, એટલે આ સૂળો જે ભોંકાય, પણ એ તો સૂળ ભોંકાય તો ખબર પડવી જોઈએ ને, એ પડે ખરી? સૂળો ભોંકાય છે, સૂળો નિરંતર સૂળો ભોંકાય છે, પણ એમાંથી કેટલી સૂળો ભોંકાય છે કેટલી ખબર પડે આપણને. બહુ જબરજસ્ત વાત કરી, સૂળો ભોંકાશે. આખા દિવસનો આપણે અભ્યાસ કરીએ ને ફાઇલ નંબર 1 સાથેનો, તો આપણને ખબર પડે કે કેટલું બધું મન પ્રમાણે આપણે ચાલીએ છીએ, અને જેટલું મન પ્રમાણે ચાલ્યા, ધ્યેય વિરુદ્ધ ચાલ્યા, એટલી સૂળો ભોંકાય છે. મારે કરવી હોય સામાયિક, અને એ સામાયિક સાઈડમાં રહી ગયા, મોબાઈલ હાથમાં આવી ગયો, એના લીધે અંદર જે ચિત્તવૃત્તિ ઢોળાઈ, અને ચિત્તવૃત્તિ ઢોળાઈને કેટલું નુકસાન કર્યું, અને એના આધારે સમજણ ઉપર જે આવરણ આવ્યું, એના કેટલા રોંગ ડિસિઝન લેવાય, કેટલું પોતાનું અહિત કરે, અને એ પછી પોતાને કહી દે. પણ આ કશું દેખાય નહીં. એટલે કે જ્યાં આપણે ધ્યેય ચૂકીએ છીએ ત્યારે સૂળો ભોંકાય છે, એ આપણને દેખાય તો કામ થાય આપણું. એટલે આપણે દિવસ દરમિયાન આપણે પોતાનું ફાઇલ નંબર 1 નું કેટલું અહિત થઈ રહ્યું છે, કઈ જગ્યાએ કયા સંજોગોમાં
આ જો પકડાય ને તો એ કામ થઈ ગયું. કારણ કે એ અહિત ક્યારે થાય છે તો કે સમજણે કરીને કોઈ પણ સંજોગને લેવાતો નથી. એ અણસમજણે કરીને પકડે કરીને એ સંજોગને લે છે, એટલે ત્યાં આગળ પછી સૂળો ભોંકાય. એટલે કે આખો જ્ઞાનનો પ્રયોગ બહુ સારી રીતે થાય એવો છે. જેમ જેમ સમજણ પાકી થતી જાય એમ એમ બહુ સરસ રીતે પ્રયોગ થાય એવો છે. એટલે શું કે છે, થા મુક્ત પ્રથમ તું અજ્ઞાને, જો ઇફેક્ટો નિજ વિજ્ઞાને, જે અસર કરે છે રિલેટિવ, તે જાણક શિવ પર ખોખે જીવ. કર પ્રોડક્શન આત્માનું જગ જરૂરિયાત મુફતે મળે. એટલે કે થા મુક્ત પ્રથમ તું અજ્ઞાને, પહેલો એટલે એ તો જ્ઞાની દાદાએ કૃપા કરી અને મૂળ જે અજ્ઞાન હતું એમાંથી મુક્ત કરી દીધા આપણને. એટલે દાદાએ શું કહે છે તો કે જગત ઊભું છે શેના આધારે તો કે બ્લન્ડર્સ અને મિસ્ટેકના આધારે. બ્લન્ડર્સ મેં તમારી કાઢી નાખી, એટલે કે અજ્ઞાન ગયું. તો કે હું મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ હતું, એ જે અજ્ઞાન હતું એ ગયું. હવે શું જ્ઞાન થયું તો કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું સંતોષ છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. એટલે આ જ્ઞાન પ્રકાશ થયો. એટલે થા મુક્ત પ્રથમ તું અજ્ઞાને, એટલે જો ઇફેક્ટ નિજ વિજ્ઞાને, એટલે કે આ બધું આપણને મુક્ત કર્યું. જે અસર કરે છે રિલેટિવ, તે જાણક શિવ પર ખોખે જીવ. એટલે કે જે અસર કરે છે તો એ શું, કોણ અસર કરે છે તો કે રિલેટિવ અસર કરે છે. તો રિલેટિવ અસર કરે છે તો કે કોને અસર કરે છે તો કે રિલેટિવને જ અસર કરે છે. રિયલ ને અસર થતી નથી. એટલે તે જાણક શિવ પર ખોખે જીવ. એટલે કે ખોખા ઉપર, એટલે જીવ ઉપર જે કંઈ પણ અસરો થાય છે તો કે શિવ અંદર બેઠા બેઠા જાણે છે. એટલે કે રિલેટિવ ને જ રિલેટિવ અસર કરે છે. રિલેટિવ રિયલ ને અસર નથી કરતું, પણ એ રિલેટિવ ને જે અસર થાય છે એ અજ્ઞાન ત્યાં આગળ ફરે છે અને મને અસર થઈ કરીને પકડે છે. એટલે પછી દાદા કે દિવેલ પીધેલા જેવો થઈ જાય. કારણ કે પકડી લીધું ને, મને અસર કરી, મને અસર થઈ. થાય છે કોને તો કે રિલેટિવ ને, પણ અંદર માને શું તો કે મને થઈ. હવે આ મને થઈ એ જ્યાં સુધી છેદાય નહીં ત્યાં સુધી અસરથી મુક્ત થવાય નહીં. એટલે આખા દિવસ દરમિયાન આપણે જોઈએ ને તો કેટલો સમય, કેટલા સંજોગો બધા ભેગા થાય, એ દરેક જગ્યાએ અંદર અનંત અવતારનો જે અધ્યાસ છે ને એ અધ્યાસની પકડો ત્યાં ઊભી થાય છે. મેં કર્યું, મને કર્યું, મારાથી થયું, એ ત્યાં અંદર ઊભું થયા રાખે છે. હવે એ જે અંદર ઊભું થાય છે ત્યાં એને ભાગાકાર કરવાનો છે કે હું શુદ્ધાત્મા. કોણે કર્યું તો કે ફાઇલ નંબર 1 કર્યું. કોને થયું તો કે ફાઇલ નંબર 1 ને થયું. તો કે અંદર જે ઊભું થાય છે એનો ભાગાકાર કરીને છૂટું પાડતું રહેવું પડે. તો કે આ પ્રયોગ આપણને ચાલુ થયો હવે. એટલે શું કે છે, જો નચવે સૌને ઉદય કરમ, જીવ ભોગવી રહ્યા પ્રારબ્ધ કરમ, ને કારણથી કાર્યનું જો ફળ, સાતાને અસાતા પૂરણ ગલન. મશીનરી બંધ કરીને બેસે તો એ સૃષ્ટિ ચલતી હશે. એટલે આખું શું કે છે, જો નચવે સૌને ઉદય કરમ, એટલે કે આપણને આખો દિવસ નચાવે છે એ ઉદય કર્મ નચાવે છે. જીવ ભોગવી રહ્યા પ્રારબ્ધ કર્મ, એટલે કે જીવ
એટલે કે જે હું ભળેલો ભાગ જે છે એને જીવ કીધું, હું સાથેના ભાગને જીવ કીધું. આઈ પ્લસ માય ઇઝ ઇક્વલ ટુ જીવાત્મા અને આઈ વિધાઉટ માય ઇઝ ઇક્વલ ટુ પરમાત્મા. એટલે કે અહીંયા એ જીવ ભોગવી રહ્યા પ્રારબ્ધ કર્મ, એટલે કે ભોગવે છે પ્રારબ્ધ કર્મ, નાચી રહ્યો છે ઉદય કર્મના આધારે. ને કારણથી કાર્યનું જો ફળ, સાતા અને અસાતા પૂર્ણ ગલન, એટલે કારણથી કાર્યનું ફળ જો, એટલે કે કારણથી, એટલે કે આ શું રૂટ કોઝ નાખેલું, તો કે એના આધારે આજે આ ફળ આવ્યું છે. એટલે ફળના આધારે રૂટકોઝ ખબર પડશે આપણને કે આજે ભોગવવું પડ્યું છે મારે, એટલે પૂર્વે મેં આવું આપેલું છે માટે આજે મારી જોડે આવ્યું છે. તો કે એક કાર્ય જે બની રહ્યું છે એના આધારે આપણને ખબર પડે કે કારણમાં શું હતું. એટલે સાતા અને અસાતા પૂરણ ગલન, એટલે કે સાતા અને અસાતા બેઉ પૂરણ ગલન છે. એટલે જે પૂર્વે સાતા પૂરી હશે તો ગલન સાતા સ્વરૂપે નીકળશે, અસાતા રૂપે પૂરણ કર્યું હશે તો અસાતા સ્વરૂપે ગલન થશે. એટલે શું કે છે, મશીનરી બંધ કરીને બેસે તોય સૃષ્ટિ ચલતી હશે. એટલે કે આખી મન વચન કાયા રૂપી મશીનરી બંધ થઈ જાય તો સૃષ્ટિ ચાલવાની છે. એટલે તું કઈ પણ કરવા જઈશ કે કઈ પણ નહીં કરે તોય સૃષ્ટિ ચાલવાની છે. સૃષ્ટિ કોઈના લીધે અટકવાની નથી, કારણ કે અનાદિ અનંત છે. એટલે છેલ્લામાં શું કીધું છે, દુર્લભ નિસંગ નિશ્રદ્ધા મન કે સિદ્ધ બૌદ્ધિ સુલભતા સત અનુભવી ગુરુ શ્રી મળવા સંભાવી સંયમ સરળતા જાગૃત કેવળ આત્મા થશે, જાતે જ મુક્ત સ્વરૂપ હશે. એટલે શું મળવો દુર્લભ છે, પણ મોક્ષદાતા મળવા અતિ 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 દુર્લભ છે. જો મોક્ષદાતા મળી જાય તો મોક્ષ સુલભ થઈ જાય. એટલે આપણને મોક્ષદાતા મળી ગયા, આપણો મોક્ષ સુલભ થઈ ગયો. એટલે હવે એ કૃપાએ કરીને આપણને જે પ્રાપ્ત થયું છે તો આજ્ઞા દ્રષ્ટિએ કરી અને હવે આપણે જીવી જાણવાનું છે. એટલે આપણો વ્યવહાર આપણી આજ્ઞા બતાવે એવો ધીરે 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 થતો જવો જોઈએ. બોલવાનું નથી, એ બતાવશે. એટલે દાદા કે વ્યવહાર તો કે આદર્શ વ્યવહાર કયો કહેવાય, તો કે જે આપણો નિશ્ચય ખુલ્લો કરે એને આદર્શ વ્યવહાર કહેવાય. એટલે શુદ્ધાત્મા સ્વરૂપનો નિશ્ચય, શુદ્ધાત્મા સ્વરૂપનો જે નિશ્ચય છે એ આપણા વ્યવહારની અંદર ખુલ્લો થાય તો એને આદર્શ વ્યવહાર કહેવાય. આજ્ઞા દ્રષ્ટિ સ્વરૂપે આપણો જે નિશ્ચય છે એ વ્યવહારમાં ખુલ્લો થાય તો એને આદર્શ વ્યવહાર કહેવાય. તો કે કોઈ જીવ કે ઘરના વ્યક્તિ આપણી જોડે અભેદ સ્વરૂપે રહી શકે. એટલે કે ઘરના વ્યક્તિની જોડે જેટલી જેટલી અભેદતા ખુલ્લી થાય એટલો આપણે સમજવાનું કે આપણે પરીક્ષામાં મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યા છે. પણ છેલ્લું આખું જે આખી પહેલો મોક્ષ થશે તો કે આખી આજ્ઞા દ્રષ્ટિએ સમજણ ભૂલ વગરની કરવા માટેની છે. કારણ કે અનંત અવતારથી જે લોક માન્યતા અને લોક દ્રષ્ટિના આધારે અણસમજણ જે લઈને આવેલા છે તો કે આજ્ઞા દ્રષ્ટિએ કરીને સમજણ આખી ભૂલ વગરની કરવી પડશે. એ અણસમજણ ને સમજણમાં ભૂલ વગરની કરવી પડશે એ સમજણ. એટલે કે આખો આપણને દાદાએ કૃપાએ કરીને પુરુષાર્થના ભાગમાં આપણને બેસાડ્યા છે. એ આજ્ઞા દ્રષ્ટિનો જે પુરુષાર્થ છે એ આજ્ઞા દ્રષ્ટિનો પુરુષાર્થ એમના અંતરાશય મુજબ આપણે કરી જાણીએ તો આપણું કામ થઈ ગયું. એટલે દાદા કહેતા હતા કે આ જ્ઞાન એવું છે તો
તો કે આ જ્ઞાન પછી આ જ્ઞાન એક અવતારી છે ને આપણા મહાત્માઓને વધારેમાં વધારે 2-3 અવતારે તો બધા મોક્ષે પહોંચી જ જવાના છે. પણ આ પ્રજ્ઞા શક્તિ અને આજ્ઞા દ્રષ્ટિ આ બે નું આપણી અંદર ચલણ ચાલવું જોઈએ. આજ્ઞા દ્રષ્ટિ અને અજ્ઞાનનું ચલણ બંધ થવું જોઈએ. બરાબર પાયલબેન? હા, એકદમ બરોબર, બહુ સરસ. એટલે આપણને આખો દિવસ અણસમજણ કાઢવાનો મળે જ છે. આખા દિવસમાં બધી અણસમજમાંથી મુક્ત થવાના બહુ સમય આવે છે, પણ એ તક આપણે ઝડપી નથી શકતા, કારણ કે આગળ પાછલો ભાગ હજુ પાછલા ભાગના વાદળો હજુ ઘેરેલા છે ને, એ પાછો હલાવી જાય છે. કે એ તક હવે જેમ જેમ પકડાય ને એમ એ તક પકડવાની છે. અને એ સમજણ બધી જે પૂર્વેની અણસમજણો છે બધી ભૂલ વગરની કરતું જવાનું છે. બીજું કઈ સમજાયું. હા, એટલે શ્રેયા કહે ને કે મમ્મી આજે તમે મૂડમાં નથી, એટલે સમજી જવાનું કે કઈ સમજ મોઢા ઉપર આવી ગઈ છે છેક મોઢા સુધી, ત્યારે એને કેવું પડે છે કે આજ મૂડમાં નથી. કોઈ આપણને કોઈ ટકોર કરે ને એટલે તરત આપણને અંદર લાઈટ થઈ જવી જોઈએ કે આ ટકોર કરવી પડી છે એટલે કંઈક રોંગ સમજણ વર્તી રહી છે, માટે કોઈને ટકોર કરવી પડી. સંતોષાનંદજી, હાજી, શ્રેયા તો કોઈ જ ના કહેવું. આ બેનનો તો કોઈ જ મૂડ જ ખરાબ નથી હોતો. એવું? હા, એ તો શ્રેયાને પૂછીએ તો શ્રેયા કહેશે ને. એમનું ફ્રીજ થઈ ગયું છે એમનું. હા, ફ્રીજ થઈ ગયું છે એમનું. ઇન્ટરનેટ પ્રોબ્લેમ. ઇન્ટરનેટ. ઓકે 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 હાર્દિકભાઈ.